ભાજપના કાલાગર થઈ અને કોંગ્રેસના ઉમેદવારો ઢોલ નગારા સાથે જઈ રહ્યા છે। ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં। આપણે રાજનીતિનો માહોલ છે, ચૂંટણીનો માહોલ છે, ત્યારે ડિબેટ કાર્યક્રમ પણ થતા હોય છે। તો આપણા મિત્રો છે સમીરભાઈ, એમની ચેનલનો ડિબેટ કાર્યક્રમ છે, તે આપણે હાજરી આપવા માટે આવ્યા છે। આ સરસ મજાનો મોડાસા શહેરનો ઓધારી લેક છે અને આખું રાઉન્ડ લેક છે, સીધા લેક ઉપર છે। બગીચામાં ડિબેટ કાર્યક્રમ છે। એવું છે કે ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લડી રહી છે, તો ડિબેટ કરવામાં આવતી હોય છે, મુદ્દા ઉપર મુદ્દાની રાજનીતિ કરવામાં આવતી હોય છે। ત્યારે આ સરસ મજાના માહોલ વચ્ચે જે ચૂંટણીલક્ષી ડિબેટ છે એ કરવામાં આવનાર છે। મજામાં ભાઈ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જો આપણે ડિબેટમાં પહોંચ્યા છીએ, જો આ પ્રકારની ગાડી આવી છે TV13 ગુજરાતીની, જે આપણે સમીરભાઈ કામ કરે છે ને, હવે આપણે ગ્રુપમાં છે, એટલે આપણે બધા જો અહીં સામે ડિબેટ ચાલુ છે અને આવી જો સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીની વાત, ચૂંટણીના સમાચાર એટલે TV13, આમ બસ આ રીતે એમને બનાવી છે ગાડી। અર્ટિગા છે અને અર્ટિગાને સરસ રીતે એમને સજાવી દીધી છે, હકથી ગુજરાતી, કેવી લાગે? સરસ ને? આપણે અહીં છીએ અને ડિબેટ ચાલુ થઈ ગઈ છે। ડિબેટમાં જોઈએ કેવું છે, કોણ આવ્યા છે, તપાસ કરીએ। જો બધા મીડિયા મિત્રો સાથ સહકાર માટે આવી ગયા છે। મોડાસા નગરપાલિકાની અંદર પાણીનું એટીએમ ઇનોવાના માલિક આવ્યા, ગાડી પર લેવાની તમારે મારી એક દારો આપજો અમને કોવિડ કરવા માટે। ગુલુભાઈ આવી ગયા છે। ડિબેટ ગરમા ગરમી પર પહોંચી ગઈ છે। વિપુલભાઈ, ડિબેટ કેવી લાગે છે તમને? જબરદસ્ત ડિબેટ ચાલે છે। સામે એકબીજા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, સામે પેલા જવાબ પણ આપી રહ્યા છે કે ભાઈ કેવા કામો કર્યા, કેવા નથી થયા। સાચી વાત છે। એકબીજા પર એકદમ જોરદાર માહોલ છે। જો આપણે હવે કેવું છે કે ભાજપ, કોંગ્રેસના આગેવાનો જિલ્લાના નગરપાલિકાના બધા ભેગા થઈને ડિબેટ કરે, તમને બિહાઇન્ડ ધ સીન બતાવી રહ્યા છે આપણે, અને જોરદાર માહોલ છે। લડે છે મને વાત કોમ બોલ તો કરી છે યાર। અત્યારે રોડનું કામ ચાલુ છે। જો મિત્રો, આ નગરપાલિકાનો બગીચો છે અને બગીચામાં આ પ્રકારે આખી વ્યવસ્થા કરવામાં આવી છે। આજે બતાવું, આપણે આજે આવ્યા છે કવરેજમાં, એટલે સરસ છે। જો એ લોકો વોકિંગમાં આવે છે। ડિબેટ જો ગરમા ગરમી, ડિબેટ પતાવી અને આવી ગયા છીએ નડિયાદ પફવાલામાં, અને અમે પફ ખાવા છે। આખી ટીમ પહોંચી ગઈ છે નાસ્તો કરવા માટે। એ જોતા જો ઢોલ નગારા સાથે પ્રચાર ચાલુ છે, કોંગ્રેસના પ્રચાર કરજો। હે પ્રચાર ચાલુ છે। જો આ પ્રચાર કરવામાં આવી રહ્યું છે, ઇલેક્શનનો માહોલ છે। ભાજપના કાલાગર થઈ અને કોંગ્રેસના ઉમેદવારો ઢોલ નગારા સાથે જઈ રહ્યા છે। -37 ડિગ્રી ગરમી છે, વાગ્યા છે 1:15। પેટ્રોલ ખતમ। જો મિત્રો, વાગ્યા છે 1 ને ટેમ્પરેચર થઈ ગયું છે 40, 41 થઈ ગયું પાછું, હવે 40 હતું નહીં। હા તો અને આપણે હાલ નીકળી ગયા છીએ બજારમાં, એક સમાચાર કવરેજ કરવા માટે જઈ રહ્યા છીએ, પણ ગરમીનો પ્રકોપ એટલી હદે છે કે ગરમીમાં ઊભી ના રહે। તમને બતાવું, કર્ફ્યુ જેવો માહોલ છે। જો આ બજારમાં આખું આમ ખાલી ખમ દેખાઈ રહ્યું છે બજાર। તો કામ કરીએ જ છે ને યાર, શું કરીએ, કામ કરવું પડે છે। કાલે જે હાલત થઈ હતી કોઈ મોટી ઘટના જ અકસ્માત થાય અને નથી કોઈ 4-5 લોકો મળી ગયા તો આપણે ગમે તેટલી કે 45 ડિગ્રી નથી તો જવું પડે જગ્યા ઉપર। બીમાર હોય તો બીમાર હોય તો કાલે બીમાર તો આપણે બીમાર હતા તો જોયું ઉભા રહેવું પડ્યું, સૌથી વધારે કાલે જ મજૂરી હતી। હા, મેં મહેનત કરી,
બધા બહુ મહેનત થઈ કારણ કે સીએમ તો કાફલો એક જગ્યાએ બીજી જગ્યાએ જાય તો પત્રકારો બિચારા આમ પહોંચે ને તેમ પહોંચે પછી આવા હોય એ અકસ્માત કરે આ જાય ને આગળ એવા સ્પીડમાં કવરેજ પતી ગયું છે ને સરસ એ દેખાય છે ઝાડ છે ગરમી જો ઝાડ હોય એટલું સારું થાય ગરમી 40 ડિગ્રી ઉપર છે પણ ઝાડમાં છતાં બી ઠંડક લાગે ઝાડ હોય તો ના બધા ડબલ દેવાય છે હા એ ગરમીનો સળગ નહીં આવે કેવું છે કે મોડાસા નગરપાલિકામાં સરસ બધાનો પ્રચાર ચાલી રહ્યો છે ભાજપ હોય કોંગ્રેસ હોય MIM હોય અપક્ષો હોય આ ચાર પાર્ટીઓ દમદાર હોય છે ભાજપનું નો ડાઉટ એક જ શાસન છે કોંગ્રેસ અમુક બેઠકો પર જીતે છે MIM ગઈ વખતે જીત્યું હતું અને અપક્ષ પણ જીતે છે એટલે પોતાના વિસ્તારમાં બધા કદાવર નેતાઓ છે ખૂબ જોરદાર માહોલ છે બપોરે કોઈ વાગ્યા છે બપોર 27 સવા 1 થયા છે બપોરે કોઈ પ્રચાર કરતું નથી અને જે રાત્રિ દરમિયાન જે ઠંડક થાય ને ગરમીમાંથી રાહત મળે એટલે બધા પ્રચાર કરવા માટે જાય છે અને એ બધું બતાવી રહ્યા છે તમે જો વિડીયો જોઈ લીધા કે કેવી રીતે એક ઉમેદવાર વરરાજા બની ઘોડી પર ચડી અને પ્રચાર કરી રહ્યા છે આવો અનોખો અંદાજ જોવા મળે છે ખાસ કરીને મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ખલીકપુર વિસ્તારમાં દ્રશ્યો જોવા મળ્યા હતા આપણે ત્યાં જ હાજર હતા પણ એ વખતે વરરાજા જે ઉમેદવાર છે જે ઘોડી પર ચડ્યા હતા એનો વિડીયો નહોતો મળ્યો પણ સરસ રોચક આખો નવા અંદાજમાં અનોખો પ્રચાર જોવા મળ્યો છે તમે પણ એ વિડીયો જોયો જો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરી દેજો આપણે જઈ રહ્યા છીએ સાકરિયા હનુમાન દાદા મંદિરે આજે શનિવાર છે આવતીકાલે પણ ત્યાં જવાનું છે જ્યાં પ્રેસ કોન્ફરન્સ પણ રાખેલી છે આવતીકાલે બીજ અને અખાત્રીજ બંને ભેગી છે એટલે રામદેવજી ભગવાનના દર્શન કરવા પણ જવાનું છે એટલે ઘણો બધો કાર્યક્રમ છે આવતીકાલે એટલે જરૂરથી વ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે નવી 2 ગાડીઓ પણ આવી રહી છે જરૂરથી વ્લોગ સાથે જોડાયેલા રહેજો જો દાદાના દરબારમાં 22, 23, 24 તારીખે પ્રોગ્રામ છે એટલે દાદાની નગરી સરસ મજાની સજાવી દીધી છે લાઇટિંગ કરી દેવામાં આવી છે ભક્તો આમ જતા હોય તો ભગવાનના દર્શન કરવા માટે જાઓ તો કેવી સરસ લાઇટિંગ કરી દેવામાં આવી છે મસ્ત તમે પણ દર્શન કરો તમે પણ જુઓ રોશની થઈ ગઈ છે સરસ મજાની દાદાના દરબારમાં જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજનો બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી